નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોવાળું અસાઇનમેન્ટ બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 8ના બધા જ વિષયના આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ આધારેના આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ બધા જ અસાઇનમેન્ટની જે પીડીએફ છે અને જે વિડીયો છે તે વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી આ બધા જ વિડીયો અને પીડીએફ જે છે તે મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના જેટલા પણ અસાઇનમેન્ટ કે જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે એમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકીએ તે વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। અને આ જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે દરેક બાળકોને અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવું છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 3ના ગુજરાતી વિષયનું આ જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। તો એમાં પ્રશ્ન નંબર 1માં આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। હવે અહીંયા શું કહ્યું છે તો કે કાવ્યાત્મક લખાણમાંથી વાચન અર્થગ્રહણ કરે છે। તો જુઓ પ્રશ્ન નંબર 1માં, એમાં પહેલો સવાલ, ફોટો પાડું કાવ્યમાં કોનો ફોટો પાડવાની વાત છે? તો ફોટો પાડું કાવ્યમાં મમ્મીનો ફોટો પાડવાની વાત છે। બીજો સવાલ, ચકલી કરતી હુપાહુપ ગીત કાવ્યમાં ચકલી કેટલા ફૂટની છે? તો ચકલી કરતી હુપાહુપ ગીત કાવ્યમાં ચકલી 4 ફૂટની છે। ત્રીજું, રામુ શું દોરવા માંગતો હતો? તો રામુ આભનું ચિત્ર દોરવા માંગતો હતો। ચોથું, રામુએ રાતના આકાશમાં શું જોયું? તો રામુએ રાતના આકાશમાં ચાંદલીઓ અને ટમટમતા તારાઓ જોયા। પાંચમું, રામુએ પીછીથી કઈ કરામત કરી? તો રામુએ પીછીથી સાંજના આભનું સુંદર ચિત્ર દોર્યું, રાત પડતા શ્યામ રંગથી આભ ઢબૂરી દીધી, ચાંદલીઓ અને ટમટમતા તારા દેખાતા રામુએ પીછીથી ફરી પાછું તે દ્રશ્ય ચિત્રમાં દર્શાવ્યું। છઠ્ઠો સવાલ, રામુ શા માટે મૂંઝાવા લાગ્યો? રામુએ સાંજના દ્રશ્ય ઉપર રાતનું દ્રશ્ય ચિતર્યું હતું, સવારે અજવાળું થતાં હવે એ અજવાળું ચિત્રમાં કેવી રીતે ભરવું, આ બાબતે રામુ મૂંઝાવા લાગ્યો। સાતમો સવાલ, આભનું ચિત્ર બદલતા આકાશમાં શું થવા લાગ્યું? આભનું ચિત્ર બદલતા આકાશના રંગ પણ બદલાવા લાગ્યા। સાંજ પછી રાત પડતા આકાશ શ્યામ રંગ થઈ ગયું, સવાર થતાં અજવાળું થતાં વળી આકાશનો રંગ બદલાઈ ગયો। આઠમો સવાલ, પૂંછડી સળગાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે? તો પૂંછડી સળગાવવા તેલ, ગાભા અને દિવાસળી વગેરેનો ઉપયોગ થાય છે। નવમો સવાલ, પૂંછડી દ્વારા શું સળગી ઉઠ્યું છે? તો પૂંછડી દ્વારા મકાનો અને ઊભી શેરીઓ સળગી ગઈ। આગ કોને સળગાવી ન શકી? તો આગ પૂંછડીને ન સળગાવી શકી। એ ઘેટાએ કોને બટકું ભર્યું? તો ઘેટાએ સિંહને બટકું ભર્યું। કાબર ક્યાં લટકતી હતી? તો કાબર ડાળે લટકતી હતી। ચામાચીડિયું ક્યાં ચણતું હતું? ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું। 14મો સવાલ, મારી દોસ્તી કાવ્યમાં કોની સાથે દોસ્તી કરવાની વાત કરવામાં આવી છે? તો મારી દોસ્તી કાવ્યમાં ઝાડ સાથે, પાન સાથે, દરિયા સાથે, પંખીઓના ગાન સાથે, કાંઠા સાથે, ગળ્યા શેરડીઓના સાઠા સાથે, કેરમ સાથે, કોડી સાથે, રંગના કાગળની હોડી સાથે, મમ્મી સાથે અને પપ્પા સાથે દોસ્તી કરવાની વાત કરવામાં આવી છે। ઘરની બહાર શેની સુગંધ પહોંચી છે? તો ઘરની બહાર વઘારની સુગંધ પહોંચી છે। 16મો સવાલ, ગીતમાં કેટલા સ્થળ આવે છે? કયા? ગીતમાં 4 સ્થળ આવે છે, જુઈ, ચમેલીનો છોડ, ગુલાબનો છોડ, ગલગોટાનો છોડ અને ઘર। ત્યાર પછી જોઈએ આગળ, તો ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ મુજબના। હવે એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેની અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલી છે। અને અસાઇનમેન્ટ જે છે તેની અંદર ઘણા બધા પ્રશ્નો આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે, જેનો અભ્યાસ કરી અને વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાનો સારામાં સારી તૈયારી કરી શકે। તો આ જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, એટલે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો। અને સાથે સાથે આ જે સમગ્ર સોલ્યુશન જે છે એ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254, આ નંબરનો સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 6 માર્ક છે। એમાં પહેલો સવાલ, કદરૂપું બતકડુંને બીજા બચ્ચાએ કઈ રીતે હેરાન કર્યું? તો કદરૂપું બતકના બચ્ચાને બીજા બચ્ચાઓએ મશ્કરી કરી, કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું। બીજો સવાલ, બધા બચ્ચા બતકને કદરૂપું બતક કેમ કહેતા હતા? તો બધા બચ્ચા બતકને કદરૂપું બતક કહેતા હતા કારણ કે તે બધામાંથી અલગ હતું, તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું।
ત્રીજો સવાલ, બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું અને કેવી રીતે? બતકને તે રાજહંસ છે એવું હંસકન્યાએ સમજાવ્યું. હંસકન્યાએ તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી જોવા કહ્યું. બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને સમજાવ્યું કે તે એક સુંદર યુવાન રાજહંસ છે. ચોથું, શરીરના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા? તો શરીરના ઘરમાં તેના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ વ્રત કરતા હતા. પાંચમું, શિરીને પહેલું વ્રત કયું કર્યું? તો શિરીને પહેલું વ્રત ગળ્યું વ્રત કર્યું. શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી? શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી બનાવી કારણ કે શિરીને ખાટું વ્રત કર્યું હતું. સાતમો સવાલ, હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય? હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય. આઠમો સવાલ, સૈનિકો કોને એક દોરડાથી બાંધી અને રાવણના સભાગૃહમાં લાવે છે? તો સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધી અને રાવણના સભાગૃહમાં લાવે છે. નવમો સવાલ, હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે? તો હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે. હનુમાને મોટા થઈને શું કર્યું? હનુમાને નાના થઈને શું કર્યું? હનુમાને મોટા થઈને પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા અને હનુમાને નાના થઈને છાબડીમાંની માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી. 11મો સવાલ, ઘરમાં હનુમાન શું કરતા? ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા. હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા. 13મો સવાલ, સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? તો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડા ઉપર રેડ્યું, પછી દિવાસળી પૂંછડીથી સળગાવી. 14મો સવાલ, બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? તો બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ? તો બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ. બિલેને કઈ રમત બહુ ગમતી હતી? બિલેને ચોર સિપાહીની રમત બહુ ગમતી હતી. તેને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરીને બેસી ગયો હતો. તે એક પથ્થરા જેવો જ લાગતો હતો, તેથી ટીકુને ચંદુને શોધી ના શક્યો. 18મો સવાલ, ટીકુને ક્યારે નવાઈ લાગી? ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઉપર ઊભો થયો. એ પથ્થર નહીં પણ હાથી જ હતો, તેથી તે જાણીને નવાઈ લાગી. ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત? કેવી રીતે? ઝાડ ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત, કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પાડી શકે. દર રમ્યા હોત તો કોણ જીતી જાત? કેમ? દર રમ્યા હોત તો ટીકુ જીતી જાત, કારણ કે ટીકુ નાનામાં નાના દરમાં પણ ઘૂસી શકે છે. વાર્તામાં કયા કયા પક્ષીના નામ છે? વાર્તામાં મોર, કબૂતર, કાકા, કૌવા અને ચકલીના નામ છે. 12મો સવાલ, તમને ગમતા ભજનની એક પંક્તિ લખો. મને ગમતા ભજનની એક પંક્તિ, હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. બિલે મોટો થઈને શું બનવા ઈચ્છતો હતો? તો બિલો મોટો થઈ અને ઘોડાનો રખેવાળ બનવા ઈચ્છતો હતો. બિલીએ મિત્રને કઈ નવી રમત શીખવાડી? બિલીએ મિત્રોનો આંખો બંધ કરી અને બેસી જવાની ધ્યાનની નવી રમત શીખવાડી. બિલેને છોકરાઓની બૂમો કેમ સંભળાય નહીં? બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન હતો, તેથી તેને છોકરાઓની બૂમો સંભળાય નહીં. ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગડમથલ થઈ હશે? તો કડવા વ્રતમાં શિરીને એક ફોડવું શાક ખાધું, એક ઘૂંટડો લીમડાનો રસ પીધો અને મોઢું બગડી ગયું. આથી ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં કયું વ્રત લેવું તેની ગડમથલ થઈ. 27મો સવાલ, તમારા વડીલો કયા કયા વ્રત અથવા તો ઉપવાસ કરે છે? તો મારા દાદીમાં 11સનું વ્રત કરે, શ્રાવણ મહિનો કરે, પૂનમનું વ્રત કરે. મારા દાદા 11સનું વ્રત કરે, શ્રાવણ મહિનો કરે, શનિવાર કરે. મારા મમ્મી પપ્પા 11સનું વ્રત કરે. બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? તો જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું. આ રીતે બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત થાય. બિલેને પશુ પંખી ગમતા કેવી રીતે કહી શકાય? બિલેને પશુ પંખી ગમતા એમ કહી શકાય કારણ કે વાડામાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા, કૌવા અને ચકલી સાથે વાતો કરતો. વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરતો. બિલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો? બિલે વડલા ઉપર ચડતો અને ડાળી ઉપર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવાગોળની જેમ ઊંધા લટકી અને હિંચકા ખાતો હતો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 5 માર્ક છે. તો અહીંયા એક પેરેગ્રાફ આપણને આપેલો છે. પેરેગ્રાફ ઉપરથી તમને નીચે જે પ્રશ્ન આપેલા હશે, પ્રશ્નોના જે ઉત્તર છે તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે, સમજવાના છે અને તેમના ઉત્તરો આપવાના છે. તો એવા ઘણા બધા પેરેગ્રાફ અહીંયા આપણે દર્શાવેલા છે. દરેક પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો અને તેમની નીચે આપેલા જે પ્રશ્નો છે તે પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે.
તો તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ સરસ રીતે દર્શાવેલા છે. આ સમગ્ર સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો PDF પણ તમે મેળવી શકો છો. PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાર પછી આ 5મો પેરેગ્રાફ આપેલો છે, એમની નીચે તમે જોઈ શકો છો એમના પણ પ્રશ્ન અને એમના ઉત્તરો અહીંયા દર્શાવ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી ખાલી જગ્યાઓ આપણને આપેલી છે, જેનો કાઉન્સની અંદર જે શબ્દ આપેલો છે તે કાઉન્સના શબ્દનો ઉપયોગ કરીને બધી જ ખાલી જગ્યાઓ જે છે તે આપણે ભરવાની છે. તો 30 જેટલી ખાલી જગ્યાઓ તમને આપેલી છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો. આપણે ઘણા બધા પ્રશ્નો અહીંયા આપેલા છે, જેમાંથી ઘણા બધા મોસ્ટ IMP પ્રશ્નો છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે, પરીક્ષાની તૈયારી કરી શકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 5 માર્ક્સ છે. તો એના 5 માર્ક્સ છે, તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 5 કરતાં વધારે અને ઘણા બધા પ્રશ્ન અને તેમના ઉત્તરો સહિત આપણે દર્શાવેલું છે. તો આ રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે એની PDF તમે મેળવી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી સમાનાર્થી શબ્દ જે છે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. એક સમાનાર્થી શબ્દ આપી તો વાક્ય પ્રયોગ જે છે એ પણ અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. તો ઘણા બધા વિરુદ્ધાર્થી શબ્દો પણ આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6માં પૂછાઈ શકે કે જાહેરાત જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. એટલે કે જાહેરાત આપી હશે અને એ જાહેરાત ઉપરથી નીચે આપણને કેટલાક પ્રશ્નો આપેલા હશે, એ પ્રશ્નોના ઉત્તર જે છે તે આપણે મેળવવાના. તો આ તમે જોઈ શકો છો આપણે ઘણી બધી જાહેરાતો પણ અહીંયા દર્શાવી છે અને જાહેરાતો પ્રમાણે આપણે દરેક પ્રશ્ન જે છે તેમના ઉત્તરો આપણે લખતા જવાના છે. તો આ સમગ્ર સોલ્યુશન જે છે એની PDF પણ તમે મેળવી શકો છો અને PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દરેક શિક્ષક મિત્રોએ પણ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનું PDF જે છે તે મેળવી લેવી, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર તૈયારી કરવામાં સારામાં સારી સરળતા પડે. પછી પ્રશ્ન નંબર 7માં કહ્યું છે કે માંગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું ઉત્તરાયણ પર્વની મારી ઉજવણી. તો ઉત્તરાયણ પર્વની જે ઉજવણી છે એના વિશે અહીંયા સરસ મજાની માહિતી આપણે દર્શાવી છે. ત્યાર પછી બીજું, તમે માણેલા કોઈક પ્રસંગની સારી 5 બાબતો લખો. તો આપણે જે પ્રસંગ માણ્યો છે એના વિશેની અહીંયા બાબતો દર્શાવી છે. ત્યાર પછી શાળામાં યોજાયેલ બાળમેળાની પ્રવૃત્તિઓના પ્રદર્શનનું વર્ણન પણ આપણે ખૂબ સરસ રીતે દર્શાવ્યું છે. આ સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ચોથું, કોઈ પણ 2 પક્ષીના નામ લખી અને બંનેના 3 તફાવત લખો. તો મોર અને પોપટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોર અને પોપટ વિશે છે. ત્યાર પછી 5મું, તમારા મિત્રની 5 સારી બાબતો વિશે લખો. તો મિત્રની 5 સારી બાબતો પણ અહીંયા દર્શાવી છે. છઠ્ઠું, મારી પ્રિય રમત વિશે 4-5 વાક્ય લખીશ. તો મારી પ્રિય રમત વિશે 4-5 વાક્યો દર્શાવ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, કોઈ પણ એક વિષય લખો જેના કુલ 5 માર્ક્સ. એમાં પહેલું છે પર્યટનનો મારો અનુભવ. તો આ પર્યટનનો મારો અનુભવ છે એના વિશે પણ આપણે દર્શાવ્યું છે. ત્યાર પછી બીજું, મારા પ્રિય વિષય શિક્ષક. તો મારા પ્રિય વિષય શિક્ષક વિશે દર્શાવ્યું છે. ત્યાર પછી ત્રીજું, તમે લીધેલ કોઈ પણ સંસ્થાની મુલાકાત અંગે તમારા વિચારો લખો. તો આ દરેક પ્રશ્નો જે છે અહીંયા આપણને આપેલા છે, તેના ખૂબ સરસ અને સારી રીતે આપણે ઉત્તરો દર્શાવ્યા છે. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે મોસ્ટ IMP પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. અને આ મોસ્ટ IMP પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળશે. સીધી ઝેરોક્સ કરાવીને તમે એનો વાંચન અભ્યાસ કરી શકશો, વાંચન માટે, લેખન માટે અભ્યાસ કરી શકશો. અને આ સમગ્ર સોલ્યુશન જે છે, જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન હોય કે મોસ્ટ IMP પ્રશ્નપત્રનું સોલ્યુશન હોય કે અસાઇનમેન્ટ હોય, એની PDF તમે જો WhatsApp પર મેળવવા માંગો છો તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી ચોથો સવાલ છે કે મારી શાળા વિશે 5-7 વાક્ય લખો. તો એ પણ દર્શાવ્યું છે. અને 5મો સવાલ છે કે ગાંધીજી વિશે 5-7 વાક્ય લખો. તો એ પણ ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવ્યું છે. તો તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તે સમગ્ર સોલ્યુશનની PDF જે છે તમે અહીંયાથી મેળવી શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF મેળવી લેજો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના બધા જ વિષયના આ જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ IMP અસાઇનમેન્ટ તે બની ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો.